મહત્વના સમાચાર સુરતમાં મોબાઈલ સ્નેચિંગને લઈ એક અનોખો વિડીયો સામે આવ્યો છે, જેમાં ખુદ પોલીસ જ મોબાઈલ સ્નેચિંગ કરતી જોવા મળી રહી છે। જો કે આ કોઈ ગુનો નહીં, પરંતુ લોકો અને પોલીસ સ્ટાફને સતર્ક બનાવવા માટેનો પ્રેક્ટિકલ ડેમો હતો। લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આરોપીઓ કેવી રીતે પડવારમાં મોબાઈલ છીનવી ફરાર થઈ જાય છે તેની આ તાલીમ આપવામાં આવી હતી, જેથી મોબાઈલ તસ્કરોને ઝડપી પાડવામાં સરળતા રહે અને નાગરિકો પણ વધુ સાવચેત બની શકે છે। મારા દ્વારા અને પોલીસની ટીમ દ્વારા સ્નેચિંગ અમે એ અનુસંધાને કરેલ છે કે જ્યારે અમે પેટ્રોલિંગમાં હોઈએ છીએ, ફૂડ પેટ્રોલિંગમાં, રૂટીન પેટ્રોલિંગમાં, ત્યારે અમને જોવામાં આવે છે કે લોકો અલગ અલગ રીતે એટલે કાનની નીચે દબાવીને મોબાઈલ ચાલુ હોય છે, ચાલુ રસ્તા ઉપર મોબાઈલ ખુલ્લો રાખીને આ રીતે નીકળે, બિલકુલ મતલબ અલગ અલગ રીતે બેદરકારીથી રસ્તા ઉપર નીકળતા હોય છે। એની આસપાસ શું થઈ રહ્યું છે એને ખ્યાલ નથી હોતો। સ્નેચરો જે છે એ જેમ વિડીયોમાં બતાવ્યું, આપણે ડેમો બતાવ્યું, એ રીતે ઇઝીલી એના મોબાઈલ સ્નેચ કરીને જતા રહીએ છે। એટલે એ આને લોકોને અવેરનેસ આવે। બીજું કે ખાસ અમારું કે મીડિયાના માધ્યમથી એ પણ લોકોને કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારા મોબાઈલ જે છે એને હોલ્ડ એ રીતે કરો કે આસપાસ પણ કોઈ સ્નેચ કરીને લઈ ના જાય। ઉપરાંત તમે આ ડેમો દરમિયાન એ પણ જોયું કે જ્યારે સ્નેચ કરીને જે પોલીસ જે છે કે સ્નેચરના સ્વાંગમાં હતી અને લઈ જાય છે, તો આસપાસવાળા તો કોઈ નોટિસ કરે છે, બાજુમાંથી નીકળતા માણસ કોઈ નોટિસ બી નથી કરતા અને એને મદદ કરવાનો પણ પ્રયત્ન નથી કરતા। એટલે જનતાને મારે એ પણ અપીલ છે, ક્યારેક આવો કંઈ બનાવ બને તો એના વ્હીકલના નંબર લઈ લે, એની પાછળ થોડો પીછો કરવાનો પ્રયત્ન પણ કરે। જ્યારે બે ચાર લોકો છે તો એ રીતે તો આવી અવેરનેસ અને થોડીક સાવચેતી રાખીએ તો આ સ્નેચરોને છે ને કોઈ ચાન્સ ન મળે અને આ સ્નેચિંગથી આપણે બચી શકીએ।